ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે, જેની નજીવન પર ઊંડી અસર પડે છે. 2. લસણનું સેવન બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. 3. દોડવાની શરૂઆત સાથે તમારા વાળ અને ત્વચાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. 4. કુંવારપાઠામાંથી બનેલા સાબુના ઉપયોગથી શરીર પરની ધૂળકણો અને બેક્ટેરિયાનો નાશ થાય છે, ત્વચાના છિદ્રો ખોલે છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ દૂર કરે છે. 5. ફાઇબરથી ભરપૂર સંતરા પાચન ક્રિયાને બૂસ્ટ કરીને કોન્સ્ટિપેશન દૂર કરે છે. 6. જો તમે ખરેખર તમારું પ્રોટીન લેવલ વધારવા માંગતા હોવ તો મસૂરનું સેવન કરો, કારણ કે 1 કપ દાળમાં લગભગ 19 ગ્રામ પ્રોટીન અને લગભગ 15 ગ્રામ ફાઇબર હોય છે. 7. ઘણી વખત વધુ પડતી કસરતને કારણે પેટના સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આ સ્થિતિ પેટની જમણી બાજુએ દુખાવો પણ કરી શકે છે. તેનાથી બચવા માટે તમારે તમારી ક્ષમતા પ્રમાણે કસરત કરવી જોઈએ. ભારે વર્કઆઉટ ટાળવું જોઈએ. 8. પેટની જમણી બાજુનો દુખાવો પિત્તાશયની પથરીની નિશાની હોઈ શકે છે. આ દુખાવો પેટની ઉપરની બાજુથી શરૂ થઈ શકે છે. પિત્તાશયની પથરીને કારણે થતી પીડા થોડી મિનિટોથી કલાકો સુધી રહી શકે છે. ક્યારેક આ દુખાવો પેટની ડાબી બાજુ અને પીઠ પર પણ અનુભવાય છે. 9. ગુલાબજળમાં 1 ચમચી એલોવેરા જેલ ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને આખી રાત રહેવા દો. આમ કરવાથી ત્વચા ચમકદાર બનશે અને ડાર્ક સર્કલની સમસ્યા પણ સરળતાથી દૂર થઈ જશે. 10. તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં 3-4 વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે. 11. દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. 12. કાંદાની 4 ચીરી કરી બેહોશ માણસને સૂંઘાડવાથી બેહોશી મટે છે. 13. કબજિયાતથી છુટકારો મેળવવામાં પણ દાળિયા ફાયદાકારક છે. 14. સોપારીનું દરરોજ સેવન કરવાથી લોહી પાતળું થઈ કોલેસ્ટ્રોલ ઘટે છે. 15. મરીના 2-3 દાણા દરરોજ ખાવાથી કોઈપણ રોગ થતો નથી. 16. હાથ પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો 1 ભાગ લીંબુનો રસ તેનાથી 3 ગણું તલતેલ કે કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે. 17. લીમડાના પાન લઈ તેનું ચૂર્ણ રોજ 6 મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે. 18. ચોખાના ધોવાણમાં થોડી હળદર મેળવી ચહેરા તથા શરીર પર માલિશ કરી સ્નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે. 19. વાસણો પર પડી ગયેલ ડાઘને સાફ કરવા માટે લીંબુની છાલને પાણીમાં ઉકાળો અને તે જ પાણીમાં વાસણ ધોવાનું પ્રવાહી ઉમેરો. વાસણ ચમકીલા બનશે. 20. લીંબુની છાલને 1 બોટલમાં એકઠી કરી તે બોટલનું પાણી ફૂલ છોડ પર હાટતા જીવજંતુ દૂર રહે છે. 21. લીંબુની છાલનો પાવડર બનાવી તેનાથી દાંત સાફ કરવાથી પાયોરિયા, દાંત પીળા પડવા, દાંતના ચેપ વગેરેમાં ઘણી રાહત મળે છે. 22. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે શરીરના કુદરતી રીત ડિઓક્સિફાય કરે છે, જે શરીરની ત્વચાને સાફ અને તંદુરસ્ત રાખે છે. 23. બદામનું તેલ ત્વચાને પ્રાકૃતિક રીતે સુંવાળી બનાવવામાં મદદ કરે છે. આ તેલમાં રહેલા પોષક તત્વો ત્વચામાં રહેલી ભીનાશને જાળવી રાખે છે, પરિણામે ચામડી શુષ્ક થતી અટકે છે. અને જ્યારે ચામડીમાં રહેલી કુદરતી ભીનાશ જળવાઈ રહે ત્યારે ત્વચા આપોઆપ સુવાલી લાગે છે. 24. ડિહાઇડ્રેશનની તકલીફ થાય ત્યારે સંતરાના રસનું સેવન રાહત આપે છે. તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. 25. શેતુરના પાન માંકડના ઉપદ્રવને ઓછો કરવામાં સહાયક છે. ખાટલામાંથી માંકડ દૂર કરવા શેતુરના પાન પાથરી દો, માંકડ ભાગી જશે.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.